આજરોજ ઓખા બસ સ્ટેશન ઓખા નવીન બસ સ્ટેશનનું માનનીય ધારાસભ્ય શ્રી અબુવા માણેકના હસ્તે ઉદ્ઘાટન છે એ સંપન્ન કરવામાં આવેલ છે। આ ઓખા નવીન બસ સ્ટેશન કુલ 1,67,00,000 ખર્ચે બનાવવામાં આવે છે। બસ સ્ટેશનની અંદરના સ્ટ્રક્ચરના બાંધકામમાં આખું આરસીસી કોલમ બીમવાળું સ્ટ્રક્ચર બનાવેલું છે। 4 પ્લેટફોર્મ છે, એની ફેસિલિટી આપવામાં આવેલ છે। અંદર જેન્ટ્સ અને લેડીઝના અલગ અલગ ટોયલેટ બાથરૂમ છે। દિવ્યાંગ માટેના પણ ટોયલેટ બાથરૂમની ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે। દિવ્યાંગ માટેનો જે સ્લોપનો રેમ્પ છે એ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલું છે। પછી વોટર રૂમ છે એ આપવામાં આવે છે। પાર્સલ રૂમની સુવિધા પણ આપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીની જે સુવિધા છે એ પણ આપવામાં આવેલી છે। અને જે બસ સ્ટેશનમાં જે પ્રાથમિક સુવિધાઓ જેટલી જોઈએ જરૂરી છે એ તમામ મળેલ છે। અને એક સ્ટોલ છે એ પણ આપવામાં આવે છે। બસ સ્ટેશનની અંદર ટોટલ આખું આરસીસીનું સ્ટ્રક્ચર ફ્લોરિંગનું છે અને બાકીના ભાગમાં જે પ્રિમાઇસીસ છે એની અંદર પ્યોર બ્લોકનું સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ કરી અને કરવામાં આવેલું છે। મહિલા અમારા જે કંડક્ટરો છે એ મહિલા અને જેન્ટ્સ બંને રેસ્ટરૂમની સુવિધાઓ એ પ્રોવાઈડ કરવામાં આવે છે। બેબી ફીડિંગ રૂમ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવેલો છે અને એડિશનલમાં ઇલેક્ટ્રિક રૂમ છે એ સેપરેટ આપેલો છે। આમ આ સારી સુવિધા ઓખા ગામને ની પ્રજાને આજરોજ લોકાર્પણ કરી અને સુવિધા છે એ આપવામાં આવી છે। શિવ ગુજરાત સરકાર દ્વારા આજે ઓખાને એક નવું સરસ મજાનું એસટીનું બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ થયું છે। જે જૂનું બસ સ્ટેન્ડ હતું એ લગભગ 40થી 42 વર્ષ જૂનું હતું અને ઓખાવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે કે આવું નવનિર્માણ બસ સ્ટેન્ડ મળ્યું છે। તો આનો ફાયદો ઓખાના વેપારી ભાઈઓને, અહીંથી જતા દરેક વિદ્યાર્થીઓને અને અહીંયા આવતા વિદ્યાર્થીઓને અને ખાસ બેટ દ્વારકામાં જે યાત્રાળુઓ આવશે એ આનો લાભ લઈ શકશે। શિવ